રસ્તામાં જાતા ભાઈ અચાનક જ આપણે ધ્યાન પડી જાય છે નંદી મહારાજ તમે જોઈ શકતા હશો ને નંદી મહારાજ એવી જગ્યાએ જે ફસાયા છે કે ઉપર મેઇન રોડ હાઈવે જાય છે આપણે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પછીનો અને એની બાજુમાં જ જે ટ્રેનના પાટા છે ને ટ્રેનના પાટાની બાજુમાં ઊંડી જગ્યામાં છે કે જ્યાં કોઈ વાહન જઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે ફાઇનલી વિચારીએ છીએ કે નંદી મહારાજને અહીંયાથી રેસ્ક્યુ કરવા તો કરવા કઈ રીતે ફાઇનલી અંતે ભાઈ આપણે જેસીબી સિવાય અહીંયાથી નંદી મહારાજને રેસ્ક્યુ કરવાનો કોઈ ઓપ્શન નહોતો અને પાછળની સાથે ટ્રેનના પાટાને આ છે એક નદીનું નાળું થોડોક વરસાદ થાય તો આ નાળાની અંદર પાણી ભરાઈ જાય અને નંદી મહારાજની એવી પરિસ્થિતિ છે કે કદાચ ધ્યાન ના પડ્યું હોય તો સવાર સુધીમાં નંદી મહારાજનું મૃત્યુ થવું નિશ્ચિત છે ભાઈ રાજાધિરાજ ફાઉન્ડેશન જામજોધપુર આપણી સંસ્થાની અંદર ભાઈ 15 થી 16 જેવા પ્રભુજીઓ છે જેમાં મેં જેમ તમને કીધું છે એમ 3 પ્રભુજીઓ નવા એવા છે જેને મુલાકાત કરાવવાની એકની થઈ ગઈ છે અને 2 પ્રભુજીઓની બાકી છે અને આવા અનેક અસંખ્ય ભાઈ ગાય માતાજીઓ નંદી મહારાજો છે જેને રેસ્ક્યુ આપણે કરીએ અને ત્યાં એની આપણાથી બનતી આપણે બધા મિત્રો ભેગા મળીને સારવાર કરીએ છીએ અને અત્યારે ભાઈ ખાસ કરીને બધાથી વધારે જરૂર અમારા તમારા બધા મિત્રોના એક સહયોગની છે આ બધા મિત્રો ભાઈ જ્યાંથી પણ વિડીયોને જોતા હોય છે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કાંઈ તમારાથી લેવાય એ સહયોગ અવશ્ય આપજો જેથી કરીને ભાઈ અમે વધુ પડતા આવા બધા આપણે જે જીવ છે ગાય માતાજીઓ છે નંદી મહારાજ છે રોડ ઉપર રખડતા નિરાધાર પ્રભુજીઓ છે અને વૃદ્ધો છે આ બધાને ભાઈ આપણે સારી સુવિધા આપી શકીએ સારવાર આપી શકીએ સારું ભોજન આપી શકીએ અને આ બધી વસ્તુઓ આ બધા મિત્રોની મદદથી હાલે છે એટલે ખાસ કરીને ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કંઈ થાય એ યોગદાન અવશ્ય આપજો અને તમારા તમામ ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો કારણ કે અત્યારે આપણે બધાથી વધારે જરૂરિયાત જેમ તમને કીધું છે એમ કે આ બધાના સાથ સહયોગ અને સપોર્ટની છે ફાઇનલી જેસીબી આવી જતા ભાઈ આપણે નંદી મહારાજને ધીમે ધીમે અહીંયાથી રેસ્ક્યુ કરવાનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ અને એક તો ભાઈ જગ્યા જેવી છે કે આપણે એક એ બી હતી કે કદાચ જેસીબી પણ નીચે ના આવી જાય અને પછી મારા ચંપલ એ તૂટી ગયા હતા એટલે ભાઈ ત્યાં ચંપલને ઉતારી નાખ્યા અને માથે થોડા ભાઈ વરસાદી જેવો માહોલ થઈ ગયો હતો ધીમે જેસીબીની મદદથી ફાઇનલી આપણે નંદી મહારાજને રોડ ઉપર પહોંચાડી દીધા અને ત્યાંથી પછી આપણે ચડાવવાના હતા ટ્રેક્ટરમાં અને નંદી મહારાજનું શરીર પણ મોટું છે જેથી કરીને ભાઈ જેસીબીની મદદથી જ આપણે એને ટ્રેક્ટરની અંદર રેસ્ક્યુ કરી અને ત્યાંથી પહોંચીએ છીએ આપણી સંસ્થા બાજુ જ્યાં ભાઈ આવા બધા તમે આ બધા જીવ જોઈ શકો છો આપણી સંસ્થાની અંદર કે કોઈના પગ નથી કોઈના હાથ નથી કોઈ ઊભા નથી થઈ શકતા જે બધાને બનતી અહીંયા ભાઈ સારવાર આપવાના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે દ્વારકાધીશનું નામ લઈને તમારા તમામ ગ્રુપની અંદર વિડીયોને શેર અવશ્ય કરજો અને એકવાર ભાઈ સંસ્થાની મુલાકાત જરૂર કરજો જય દ્વારકાધીશ।